હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. આપણે અત્યારે 11:30 વાગે, તો 11:30 વાગી ગયા ને આપણે રસોઈ ચાલુ થઈ ગઈ છે. તો જો આજે તો રસોઈમાં પહેલા અપડેટ આપી દઉં મેં શું બનાવ્યું છે ઈ. તો આ બાજુ બને છે બનાનાનું શાક. હા, વાણીને મમ્મી વાણી તો કારેલાનું ખાહે, મમ્મી નહીં ખાય. ને આ બાજુ બને છે આપણે જો વ્હાઈટ કારેલાનું શાક. તો આમાંથી હજી મોડું કાઢશું એટલે હજી વ્હાઈટ જ છે, ચટણી નથી નાખી. અને અહીંયા જુઓ આવે જય શ્રી કૃષ્ણ બાયુ, જય શ્રી કૃષ્ણ. વાણી જય શ્રી કૃષ્ણ. વાણી ક્યાં નવરી છે જો? એ જો હામી નથી જોતી. વાણી જય શ્રી કૃષ્ણ. ચાલો ભણવા વયું જવાનું છે. જય શ્રી કૃષ્ણ કેમ માની? તો કેવી છે જોયું ને? આમ તો જોઈ ને ઓપે એની સ્ટાઇલ સુધારવાની. બધા કામમાં. તો જો અહીંયા છે ને સાંજ માટે ચોળી વીતે, બરોબર ને મમ્મી? ગણપતિ દાદા દર્શન કરવા જાય તો. હા, તો અમારી ઈચ્છા છે કે અમે બપોર પછી છે ને ગણપતિ દાદાને દર્શન કરવા સત્સંગમાં જઈએ. તો પછી આ ચોળી એવી છે કે હાંજે પછી આવીને બીટાય નહીં, કેમ કે આવીએ ને ત્યાં 6:30 પોણા 7 થઈ જાય. અને અમારે વાણી કરવા લાગે એટલે તો થઈ જ જવાનું છે. હા, તો હે ને અત્યારે બીટીને મમ્મી રાખી દે એટલે હાંજે આવીને કરવા થાય. ને આજે વાણીને છે મમતા દિવસની રજા બુધવારે, પણ તોફાન કરશે ને તો હું નિશાળે મૂકી આવીશ એવો મેં નહીં એ ઠેવરાવ કરેલો છે. એટલે હું આપણે ઉપાધિ ન દઈએ, પણ જો અત્યારે કામ કરવા લાગે છે એટલે એટલી ડાય થઈ ગઈ ને મારી વાણી કાવાણી. અને જો મેં એના હેર વોશ કરીને કેવી સરસ પીન નાખી, માથામાં નાખી ને. તો આ વાણી માટે લેવાય તો વાણી બહુ ગમે ને. વાણી તને આ પીન હે માં પૂછે ને જવાબ દે. તો હવે છે ને વાણીને નહીં આવવું હોય દર્શન કરવા, અહીં રહેવું હોય છે ઘેરે, હે ને વાણી? ઘેરે રહેવું તારે? તો હવે આના નથી લઈ જાવી, બોલે નહીં તો હવે ગિફ્ટ એ નહીં મળે એને. તમારે જોઈએ ગિફ્ટ હા તો હું તમને આપીશ, તમે બોલશો ને. અને અહીંયા જો મારે જીરા મસાલાની આખી બોટલ છે ને આ વૈધી હે ને. અને અમારે સત્સંગ મસ્ત પૂરો થઈ ગયો, મજા આવી ગઈ. અને આ જો એટલો તો અમારે પ્રસાદ આવ્યો. કૃપાલ કાલ હે ને કેમેરા અને કંઈક હરખું કરવા ગયા હતા ને તો આ મંદિર છે લોએચ હે ને, માંગરોળ તાલુકાનું. તો ત્યાંથી 2 બોક્સ આવ્યા, એક નાનું ને એક મોટું. ને કૃપાલ કહેતા હતા કે હજી આપતા હતા, પણ આટલો પ્રસાદ તો ઘણો થઈ જાય ને. પ્રસાદી એટલી કોઈ તોય થઈ જાય, પણ આ તો એટલો બધો છે એટલે. તો આજે પાછા ગયા છે માધુપુરી. તો એની અત્યારે રસોઈ બનાવવાની છે નહીં. આપણું શાક જો અહીંયા મસ્ત કેળાનું બની ગયું છે. આમાં થોડીક મારે રસો કરવો પડશે, રસો. તો એક આ છે. તો ચલો અત્યારનું કામકાજ એવું હાલે છે. આજે વાતાવરણ થઈ ગયું છે એકદમ વાદળા જેવું, તડકોય છે. અને અત્યારે તો ભાદરવાના તડકા તો પાછા હોય એ બહુ આકરા, તો ગરમી થાય, તડકોય લાગે, વાદળાય છે. હા, હજી અમારે મરચાની કાચરીને પેકિંગ કરવા, પણ વાદળા વાળામાં ન થાય ને કામ મમ્મી. હવાની ફૂકાય નહીં, બીજું કાંઈ તો નહીં, પોચી પડી જાય થોડી. બાકી ઓર્ડર તો ઘણા આવે છે પેકિંગના, પણ હે ને અત્યારે પોચી પડી જાય એટલે હે ને હવે આપણે અત્યારે તો લગભગ નહીં, અત્યારે તો ફૂકવાય, કારણ કે બહુ જ વાદળા છે ને એટલે. કાલ તો ફૂકવી હતી કે નહીં? હા, આજ તો નથી ફૂકાય, બહુ વાદળા એટલે કાલ ફૂકવી લીધી, પણ આજ ફૂકાય. અને અમારે જો અહીંયા ટેબલ થઈ ગયું છે રેડી, ડાઇનિંગ ટેબલ. કેમ કે દાદાને બાને નીચે બેસવાની ડૉક્ટરે ના પાડી, તો અમે આ ડાઇનિંગ ટેબલ રાખ્યું છે. તો અમે ત્યાં બધું રસોઈ બનાવીને મૂકી આવ્યા. અને પછી ત્યાં બેસીને મસ્ત પવન આવે, ઠંડો ઠંડો, તો જમવાની મજા આવે છે. 2 રોટલી વધારે ખવાય છે, કેમ કે બાજુમાં ગ્રીનરી છે બધી, એટલે એ જોવાની મજા આવે. અને પવન એ મસ્ત ઠંડો આવે એટલે જોતા જોતા ખવાઈ જાય. તો બસ એવું બધું હાલે છે. અત્યારે હજી મારે રોટલી બનાવવાની છે, 11:15 વાગી ગયા. તો પેલા બનાવી લઈએ અને પછી બપોર પછી જાશું સત્સંગમાં. તો ગણપતિ દાદાના દર્શન કરાવીશ તમને. અને અમારો સત્સંગ તો બહુ મજા આવી ગઈ. કા મમ્મી તમને કેવી મજા આવી સત્સંગમાં? જામો પડી ગયો ને?
એટલે તો ઘરે રાખ્યું હતું એટલે કંઈક મજા આવી જાય, પ્રસંગ જેવું થઈ જાય. હા. અને હજી આપણે તમે કોઈ નવા હોય ને ન જોયો હોય તો મારા આગળના 2 વ્લોગ સત્સંગના જ છે, જોઈ લેજો. બાકી લાઈક શેર અને કમેન્ટ તો જરૂરથી કરજો કે કેવો વ્લોગ લાગ્યો એ, અને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ આપણે આગળ. તો જો આ છે અમારી સોસાયટીના ગણપતિ દાદાને અમે લોકો જો આજે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. અને જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું, તો જો મસ્ત ડેકોરેશન કરેલું છે. જો અહીંયા શંકર બાપાનું મંદિર છે ને. હાય, જય શ્રી કૃષ્ણ. તો સો ફ્રેન્ડ્સ, આજે થઈ ગયો છે બીજો દિવસ ને બીજા દિવસની થઈ ગઈ છે સાંજ. તો આપણે હે ને બે દિવસના વ્લોગ ભેગા કરશું. કામવાણી જો ઊનવાણી એવા હતા સાયકલ હકાવવા માટે, મમ્મી એવા હતા પણ એ ઉપર જતા રહ્યા ઉપરને ઢૂંડા નાખવા માટે. ને હજી થોડા આવે છે એટલે ઊનવાણી બે સાયકલ હકાવતા હતા ને બેઠા હતા. તો હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો, તો અમે જઈએ ઉપર રસોઈ કરવા માટે. જોઈએ છે અત્યારે સાંજે રસોઈમાં શું બનાવીએ ને એ વહી જાય છે. હવે સાયકલ ભેગી આમ કરે દોડાવે છે. કેમ જવા દેવાની સાયકલને? આમ મકાવે વાણી સાયકલ મકાવે ને. તો ચાલો ઉપર જઈએ અને જોઈએ આગળ સાંજે શું બનાવીએ છીએ રસોઈમાં, એ તમને બતાવું છું. અને બસ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જુઓ અમારી ઘરે કોણ આવ્યું? જો આવી રોજ રોટલી ખાવા આવે પણ કાંઈ શબ્દ એકેય બોલે નહીં. અને જો સેટી નીચે વહી ગઈ ને, ચોવાઈ ગઈ. અહીંયા બેહી જા નીચે બેહી જા. રોટલી ખાવી તારે? હે તો લઈ આવું. બેસી જાઓ. બેસી ગઈ ને? હે જે એમાં વાણીની અહીંયા રમે. અમારે વાણીને તો ખબર ન પડી ને, અચાનક રાઈડ પડી જાય. કા મમ્મી? હા ન કરી અહીંયા આવીને બેસી જાય. જો કે બેઠો રોટલી દેવું ને એટલે એક જ બટકું ખાય ને. અહીંયા જો મમ્મીની જોતા અકબર જોવે એ જોરી ચાલુ કર્યું ટીવી. તો ના જો આંગળી બતાવું તમને, એ જો શાંતિથી બેસી જાય. એક દી તો ખબર નહીં ને, અમે તો હે ને બધા બહાર જમતા હતા અને દૂધ પી ગયા. અહીંયા જો આવી રીતના ગોઠવેલું હોય ને એમાંથી બહાદુર બચી આવે. જો નહીં રોટલી દઉં, ઊભી રહે. આલે તાલે અડધી રોટલી દઉં તને, નાનો ટુકડો કરીને એને નાખ પેલા 1-2. જો કેવી બેઠી, જરીક નજીક વહી જા. હાવ એટલે બધું દૂર નહીં, પગ ડુસણીયા ઉપર વહી જા. હા બસ દે હવે. કાં કરાય એને પાસે બીક લાગતી હોય તો એક જ બટકું ખાહે બસ. જો એવી હવે બીજું ન નાખતી, એક જ ખાહે લગભગ. તો જો ભૂખી હોય ને એટલે એ આવે. અને જુઓ અમારી ઘરે અત્યારે સાંજે અમે બે આયરે બોલ્યું હતું ને, આપણે બે તો બિલાડી મહેમાન થઈને એવી ખાવા એવી ને. હે બિલી હવે દે બેટા એક બટકું. જો કે જો મમ્મી દીકુ કે એટલે દુર્ગા કઈ બસ. તો જો વાણી ખવડાવે ને બિલાડી મહેમાન થઈને એવી. કા વાણી ઊંચું જો. જો વાણી રોટલી ખવડાવે ને હવે નજીક આવી. હો નાખી દે નકા હાથમાંથી નહીં લઈ લે હે. હો હા ભરોસો નહીં પણ જરીક છેટું રહેવું સારું. અને આને દૂધાઈ ન બતાવે. જોઈ ધરાઈ ગઈ વહી ગઈ ને. કે ખાવી છે હજી તારે? ખાવી હોય તો હાલ તો એને કઈ બે ગઈ ને. જો નીચે બે ગઈ. એ જરીક જ ખાય છે, જાજુ નથી ખાતી હે ને. હા જો એવી અડધી જ રોટલી એટલે જ પેલા મેં લીધી હતી. પાછું ઘી વાળું હોય તો ન ખાય, તેલ વાળું કાંઈ.
પણ જો તું પાસે રાખ ને એટલે તો જુઓ બેસી ગઈ ખાઈને તો એક બટકું વધારે અડધી રોટલીમાં અને હવે વાણી જો આ ગોઠવાઈ ગયા હામે એટલે ત્યાંથી જોવાની મજા આવે ને બેઠી થાય હો હુતી નહીં હુતા બહુ જોઈશ તો હું બગાડી દઈશ તો જો અહીં બેસી ગઈ હવે ધ્યાન રાખવું જોશે ને આપણે જો અત્યારે રસોઈ ચાલુ છે આપણે ગેસ ચાલુ છે હું રોટલી બનાવતી હતી અને અહીંયા જો મસ્ત મસ્ત કઢી બની ગઈ છે આપણી છે ને કઢી ને ખીચડીનો આજનો પ્લાન છે એ અહીંયા આવતી નહીં હો બાપા મને ડોકું કાઢીશ તો બીક લાગશે જો આને ડોકું કાઢ્યું અહીંયા અચાનક જો દેખાય તો કેવી બીક લાગે હે ત્યાં દૂધ ચાખી ગયા હોય ને આનું નક્કી ન હોય જો જો આવી જો આવી જો આવી જો જો ગઈ નીચે રહી ગઈ ને તો આપણી કઢી રહી ગઈ જોવાની એની પાછળ અચાનક જોવો તો હું બી જાઉં તો જો છે ને મસ્ત દાણાવાળી કઢી બનાવી છે તો જામો પડી જવાનો છે વાણીને તો બહુ ભાવે અને આમાં છે ખીચડી આપણે ખોઈલી નથી પણ મસ્ત કઢી ખીચડીનો પ્લાન છે ને અહીંયા આપણે રોટલી અને જુઓ ઊભી જો દેખાય તમને ચોરી પાછી વળીનો કેવી ઊભી જો આવે હો પાછી હા એવી ઓલા દીપડાની જેમ મીની પગી આવે ને આમાં તો અસલ એમ જ લાગે કે દીપડો આવ્યો જોઈ લ્યો ને આખું કેવી ઘૂરીને જોવે એ ડોળા કાઢીને જોવે ને જોતો પાછું આમનું જોતો જોઈ લ્યો કેવી છે બી જાય એવી છે દીપડા જેવી હા અસલ દીપડો જ લાગે આમાં તો કેમની ગઈ જો આવી એવી સેટી નીચે જાય ડોકું કાઢ્યું એને હે ને એમ જ લાગે કે નાનું દીપડાને બચ્ચું છે એવું અચાનક જોઈ તો બી જાય કે નહીં કેવી છે ને જોવે તો જોઈ તો ચાલો બસ આજની તે રસોઈમાં ને એવો બધો પ્લાન છે ને 2 દિવસનો વ્લોગ આપણે ભેગો આવવાનો છે હજી અમારો સાંજનો પ્લાન તો કંઈક અલગ જ છે પણ જોઈએ છીએ હું તમારી જોડે મોડેકથી શેર કરીશ જમીને કે શું પ્લાનમાં છે તો બસ એ પ્લાન જોવા માટે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો ફટાફટ રોટલી કરી નાખું કેમ કે 8 વાગી ગયા છે અને આપણે ડેઈલી હવે શાયદ 8 થશે તો આપણો વ્લોગ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં બસ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવું નવું સપોર્ટ કરતા રહેજો તો મળીએ આપણે થોડી વાર પછી આગળ પ્લાન જાણવા માટે વ્લોગને એન્ડ સુધી જોજો અને વ્લોગ કેવો લાગે છે એ પણ કમેન્ટ કરીને કહેજો જમી લીધું તો છો આગળ જમીન હજી તો બસ ફ્રી થયા છીએ અને જુઓ કેટલા વાગી ગયા 10:30 તો 10:30 થયા કૃપા લેવા મોડા છે 10 વાગે તો અમે રાહ જોઈ એની 9:30 વાગ્યા સુધી તો અને પછી જઈમાં અને અત્યારે ફ્રી થઈને અમે આવ્યા રૂમમાં તો આજનો પ્લાન એવો હતો કે અમારે જવું હતું ગણપતિએ રાસ લેવા માટે તો કૃપાલે કીધું હતું કે હું મૂકી જઈશ તમે વાંધો નહીં હાલ તો પ્લાન આખો ફેલ થઈ ગયો એટલે મારી વાત એ જ હતી કે અમારે જવું હતું ત્યાં રાસ લેવા માટે તો તમને લોકોને બતાવત મોડું જેટલું થઈ ગયું કે ન પહોંચે કેમ કે હવે 11 વાગ્યાથી લોકો બંધ કરી દે નાના બાળકોને બધા લેતા હોય ને સવારે બધું પાછું ભણવા જવું હોય એટલે તો 9:30 થી 11 વાગ્યા સુધી 11:30 વધી જતો હોય તો કદાચ ત્યાં સુધી લોકો ત્યાં લેતા હોય અને અમે પહોંચીએ મોડા તો જાવું તો કેટલા દિવસ થયા કરીએ એ લોકો પણ એમ કહે છે કે આવો પણ હવે અમારો ટાઈમ જ એવો છે સાંજનો કે ફ્રી થાય ને ત્યાં મોડું થઈ જાય પછી એમ કે એક તો ગરમી એટલી પાછું તૈયાર થઈને જવું થાય છે થોડુંક દૂર વધારે તો હાલીને એકલા જવાય નહીં તેડવા મૂકવા આવે ત્યારે થાય તો પછી પ્લાનને આખું કેન્સલ કરી નાખ્યો અને હવે તૈયારી કરીએ છીએ 10:30 થયું તો સુવાની તો સૂઈ જઈએ ને આપણે આજના બ્લોગને પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આપણો 2 દિવસનો બ્લોગ ભેગો થઈને આવશે કાલે તો કેવો લાગ્યો છે તમને બ્લોગ જરૂરથી કહેજો અને મળી હવે નવા બ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો Oh, very good મારો બચ્ચો આવડી ગયું તો ચલો બસ મળી આવતા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય